નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એના પર નજર કરીએ. BELમાં હેતલ મોદીનું 250ના ભાવના એમની પાસે કાઉન્ટર છે. શું કરવું જોઈએ? BELના ચાર્ટ્સ દેવાંગ કેવા લાગે તમને? BELની વાત કરીએ તો સ્ટોકમાં ડેફિનેટલી ટ્રેન્ડ હજી થોડો નેગેટિવ જોવા મળી શકે છે. એને એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન પણ સ્ટોકે ડેલી ચાર્ટ પર બ્રેક કર્યા છે, તો થોડું ઘણોમાં ફર્ધર કરેક્શન જો આવતા જોવા મળી શકે છે. અરાઉન્ડ લેવલ ઓફ 285 સુધીના ઝોન જોવા મળી શકે છે. અપસાઇડ અરાઉન્ડ 305નું એક રેઝિસ્ટન્સ ફેસ કરે છે સ્ટોક, તો હજી ટ્રેન્ડ નેગેટિવ છે, અવોઇડ કરવાની સલાહ છે. ઓકે, તો હજી ટ્રેન્ડ નેગેટિવ છે, હમણાં અવોઇડ કરજો BEL. મીનવાઇલ જરા માર્કેટ પર નજર કરી લઈએ. અત્યારના મિડ કેપ સ્પેસ ઓફકોર્સ એક બાઝિંગ છે. નિયરલી હવે 2% તમને તેજી તરફની તમે એની રેસ જોઈ રહ્યા છો. 1000 પોઈન્ટ ઉપરની અત્યારના તેજી છે, 56,560ના લેવલ પર. બેંક નિફ્ટી 40 બેઝિસ પોઈન્ટનું અત્યારના સ્ટ્રેન્થ દેખાડી રહ્યું છે, 200 પોઈન્ટની તેજી સાથે 49,940ના લેવલ. 0.5% તેજી સાથે અત્યારના સેન્સેક્સ કામકાજ કરી રહ્યું છે, 79,207ના લેવલ પર. 620 પોઈન્ટની તેજી, 24,228ના લેવલ પર. નિફ્ટી તમને દેખાશે અહીંયા નિયરલી 1%ની તેજી આપણે જોઈ રહ્યા છીએ, 235 પોઈન્ટ સાથે. માર્કેટ બ્રેથ એક્સ્ટ્રીમલી પોઝિટિવ છે. આપણે શરૂઆત કરી હતી ત્યાંથી પણ અત્યારના હવે પોઝિટિવ દેખાઈ રહ્યો છે. 365 કાઉન્ટરમાં તમને વેચવાળી દેખાશે, બાકી 1,992 કાઉન્ટરમાં તમને ખરીદારી જ દેખાશે. એટલે અહીંયા એક પોઝિટિવ મોમેન્ટમ પર અત્યારના માર્કેટ ચાલી રહ્યું છે અને ખરીદી વધતી દેખાઈ રહી છે. ઇન્ડિયા વિક્સ નિયરલી 9.5%ના ઘટાડા સાથે 16.98ના લેવલ પર ઇન્ડિયા વિક્સ અત્યારના ચાલી રહ્યો છે. તો એક સારી એવી અત્યારના ખરીદી આપણે જોઈ રહ્યા છીએ ઓવરઓલ માર્કેટમાં. પણ આગળ વધી અને નેક્સ્ટ સવાલ પર જઈશું અને બાટા ઇન્ડિયાના કાઉન્ટર પર મેં એક સવાલ આવતા જોયો, કલા વેદનો છે. આ વખતે થોડા ઓફકોર્સ રિઝલ્ટ આપણે નબળા આવ્યા છે અને એમનું કારણ બતાવ્યું છે કે વીક કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ્સ અને જે હીટ વેવ ચાલ્યો એની પણ અસર બાટાને થઈ છે. પણ બાટા પર લોંગ ટર્મ વ્યૂ રાખીને શું ચાલવું જોઈએ? કલાવેદનો સવાલ છે, ગૌરાંગ. પાયાના મતે તો ખરીદારીની ભલામણ છે અને આ એક થોડો ઘણો અંડર પરફોર્મર બી રહ્યો છે પ્રીતિ, તમે જોવા જાવ તો સ્ટોક. અને લાગે છે કે થોડો સમય લાગશે પરિણામોમાં પરિવર્તન આવતા. અને આ જે બાંગ્લાદેશમાં પરિસ્થિતિ ઊભી થઈ છે તખ્તા પલટની, એને લઈને ટેક્સટાઇલ અને ફૂટવેર સેક્ટરને મારા ખ્યાલથી થોડો ઘણો વધારે પડતો ફાયદો થશે, કારણ કે ટેક્સટાઇલ અને ફૂટવેરમાં ચાઇના અને બાંગ્લાદેશથી ડમ્પિંગ આપણા દેશમાં બહુ જ ભારી માત્રામાં થતી હતી. પણ હવે ત્યાં આગળ પરિસ્થિતિ ઉલટફેર થઈ છે, એના કારણે ટેક્સટાઇલ અને ફૂટવેરને કદાચ ફાયદો થઈ શકે છે. ટેક્સટાઇલ અને ફૂટવેરને ફાયદો થશે. જે રીતના બાંગ્લાદેશમાં આપણે પ્રોબ્લેમ જોઈ રહ્યા છીએ, ભારે જે આપણે પિક્ચર્સ જોઈ રહ્યા છીએ, ઓફકોર્સ ભયાનક આપણે જોઈ રહ્યા છીએ. પણ ઓફકોર્સ અહીંયા બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ ટેક્સટાઇલ અને ફૂટવેરમાં તમને ભારતને એમાં ફાયદો થઈ શકે છે. શૈલેષ પટેલનો નેક્સ્ટ સવાલ છે. ટેક મહિન્દ્રનો સપ્ટેમ્બરનો ફ્યુચર 1,553 રૂપિયામાં લીધો છે, શું હોલ્ડ કરી શકાય, દેવાંગ? ટેક મહિન્દ્રાનું જે સપોર્ટથી ફરીથી અપસાઇડ તો જોવા મળ્યું છે, પણ અહીંયા સલાહ રહેશે કે હોલ્ડ કરી શકે છે. 1480 એક સ્ટોપ લોસ જાળવી રાખે. અહીંયા અગર આ લેવલ બ્રેક કરે છે તો એક્ઝિટની સલાહ રહેશે સ્ટોકમાંથી. ઓકે, તો 1480 રૂપિયાનો તમે એક સ્ટોપ લોસ રાખજો. જો આ લેવલ તૂટે છે તો પ્લીઝ તમે એક્ઝિટ કરી લેજો. શૈલેષભાઈ, તમારો જે સપ્ટેમ્બરનો ફ્યુચર છે. ભૂમિ શાહ એ પૂછી રહ્યા છે કે HUL અથવા ITC બેમાંથી ઓગસ્ટ ફ્યુચર જો લેવો હોય તો કયું ફ્યુચર લેશો, દેવાંગ? ITC કે HUL? બંનેના ચાર્ટ સ્ટ્રક્ચર પોઝિટિવ છે, HUL અને ITCના. તો અહીં HULની વાત કરીએ તો HULમાં પણ સારું એવું એક મોમેન્ટમ બનતા જોવા મળ્યું છે અને લાગે છે કન્ટિન્યુ રહી શકે છે. તો HULમાં એન્ટ્રી કરી શકાય છે. સપોર્ટ છે HULનો અરાઉન્ડ 2,730 નો સપોર્ટ છે. આ સ્ટોપ લોસ સાથે એન્ટ્રી કરી શકાય છે. અપસાઇડ અરાઉન્ડ 2800 સુધીના ઝોન જોવા મળી શકે છે સ્ટોકમાં. ઓકે, તો 2800ના ઝોન માટે તમે ITCની પર HUL પર તમે નજર રાખી શકો છો. અહીંયા તમે કામકાજ કરી શકો છો. નેક્સ્ટ સવાલ પર જઈશું અને ગૌરાંગ, ખાસ તમારા માટે આ સવાલ આવ્યો છે. સમીર રબારીનો ઇન્ડિજિન 33 કાઉન્ટર છે, 452 રૂપિયાના ભાવના. અને બીજો છે એક સ્ટેનલી લાઇફસ્ટાઇલ, 370 રૂપિયાની એમની ખરીદી છે. લોંગ ટર્મ વ્યૂ એમને જોઈએ છે. બંને કાઉન્ટર્સ તમે કવર કરો. ક્ષમા કરજો પ્રીતિ, કવર નથી કરતા એટલે વ્યક્તિગત રૂપમાં ટિપ્પણી નહીં. જી દેવાંગ, આપનો કોઈ વ્યૂ ટેકનિકલી કેવા લાગે બંને કાઉન્ટર્સ?
સોરી, આને પણ કવર નથી કરતા, તો આના પર કોઈ કમેન્ટ નહીં કરીશું. ઓકે, તો આઈ એમ સોરી સમીજી, અમારા બંને એક્સપર્ટ્સ કવર નથી કરતા, તો મે બી તમે આવતીકાલે અગેન આ સવાલ પૂછી શકો છો. નેક્સ્ટ સવાલ પર જઈશું અને મહેશભાઈ પટેલનો સવાલ આવી રહ્યો છે. દેવાંગ, અદાની એન્ટરપ્રાઇઝીસ, ટાટા કન્ઝ્યુમર, MCX અને પાવર ગ્રીડ, આ બધા જ કાઉન્ટર્સમાં જો શોર્ટ ટર્મ એન્ટ્રી કરવી હોય તો કયો કાઉન્ટર તમે પ્રિફર કરશો? ક્યાં વધારે અત્યારના રિવોર્ડ્સ મળી રહ્યા છે, રિસ્ક રિવોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ? તો આ ચાર સ્ટોકમાંથી બે સ્ટોકની વાત કરીએ. અમને લાગે છે આમાં એક સારો એક ચાર્ટ પેટર્ન બન્યા છે. એક છે ટાટા કન્ઝ્યુમર. ઓવરઓલ આફ્ટર ધ સપોર્ટ લીધો છે સ્ટોકે, ફરીથી આપણે જે છે એક શોર્ટ ટર્મ મૂવિંગનો સપોર્ટ પણ ડેલી ચાર્ટ પર સ્ટોકે લીધો છે. તો અહીંયાથી 1240 સુધીના ઝોન જોવા મળે છે ટાટા કન્ઝ્યુમરમાં. એક 1180 નો સપોર્ટ છે સ્ટોક માટે. નેક્સ્ટ સ્ટોકની વાત કરીએ પાવર ગ્રીડ. પાવર ગ્રીડનું પણ હવે ડેલી ચાર્ટ સ્ટ્રક્ચર જે છે સારું એવું પોઝિટિવ છે સ્ટોકમાં. તો પાવર ગ્રીડ પણ અહીંયાથી ખરીદી શકાય છે. સપોર્ટ આવે છે 339 નો, અપસાઇડ અરાઉન્ડ 360 365 સુધીના ઝોન જોવા મળી શકે છે શોર્ટ ટર્મ માટે. ઓકે, તો ટાટા કન્ઝ્યુમર અને પાવર ગ્રીડ 1180ના સ્ટોપ લોસથી તમે ટાટા કન્ઝ્યુમરમાં કામકાજ કરી શકો છો, અને સાથે જ પાવર ગ્રીડ 339ના સ્ટોપ લોસ સાથે 360ના ટાર્ગેટ માટે તમે અહીંયા કામકાજ કરી શકો છો. તો આ બે કાઉન્ટર પર તમે એક નજર રાખી શકો છો. તો પાયાના મતે ખરીદારીની ભલામણ છે રેમન્ડ્સ પર, અને મને લાગે છે કે જે રીતના હમણાં કારોબારને લઈને પણ ચર્ચા મેનેજમેન્ટ કરી રહ્યા હતા આપણી સમક્ષ, તો લાંબા ગાળાની વિચારધારા હોય તમારી અને રોકાણ હોય તો જાળવી રાખો. જો તમે જાળવી રાખતા હોય તો તમે જાળવી શકો છો, અહીંયા હોલ્ડ કરી શકો છો લોંગ ટર્મ માટે. નેક્સ્ટ હવે સવાલ જવાબ સાથે શરૂઆત કરીશું. આકાશ ઠક્કરનો પહેલો સવાલ આવ્યો છે. દેવાંગ, HBL પાવર 80 રૂપિયાની એમની ખરીદી છે, 2000 કાઉન્ટર છે, તો અને 1 વર્ષનો એ વ્યૂ રાખી રહ્યા છે. HBL પાવર તમને કેવો લાગે? દેવાંગ? સ્ટોકમાં હોલ્ડ કરી શકાય છે. ઓવરઓલ આપણે જો આફ્ટર ધ કરેક્શન સ્ટોકે એક સપોર્ટ લીધો છે, તો સ્ટોકને હોલ્ડ કરી શકાય છે. અપસાઇડ અરાઉન્ડ 620 630 ના ઝોન જોવા મળી શકે છે. અહીંયા સ્ટોપ લોસ 580 નો રાખવાનો રહેશે. અહીંયા એક 580ના સ્ટોપ લોસ સાથે તમને કામકાજ કરવાની સલામતી દેખાઈ રહી છે. નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એના પર નજર કરીએ. કાજલ શાહનો છે. અદાની પાવર અને પિરામલ એન્ટરપ્રાઇઝીસમાં ફ્રેશ એન્ટ્રી અત્યારના પોસિબલ છે. દેવાંગ? પિરામલ એન્ટરપ્રાઇઝની વાત કરીએ તો જે સ્ટોકને જે રીતે આપણે પ્રીવિયસલી મોમેન્ટમ જોયું તો હાયર લેવલથી એક માઇનર ડેપ કરેક્શન જોવા મળ્યું છે, તો એને અહીંયા રિટ્રેસ કર્યું છે ડેલી ચાર્ટ પર અને અપસાઇડ રિઝ્યુમ જોવા મળ્યું છે. તો અહીંયા એન્ટ્રી કરી શકાય છે. 970 નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. અપર સાઇડ અરાઉન્ડ 1040 1050 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે પિરામલ એન્ટરપ્રાઇઝમાં. તો એન્ટ્રી કરી શકાય છે પિરામલમાં. અદાની પાવરની વાત કરીએ તો અદાની પાવરમાં જે છે ડેલી ચાર્ટ પર આપણે જે પાસ્ટ ઘણી કન્સોલિડેશન એક રેન્જમાં જોવા મળે છે, તો હમણાં અવોઇડની સલાહ રહેશે સ્ટોકમાં. ઓકે, તો અદાની પાવર હમણાં અવોઇડ કરજો. પિરામલ એન્ટરપ્રાઇઝીસ યસ, તમે એન્ટ્રી કરી શકો છો. 970 રૂપિયાના સ્ટોપ લોસ સાથે તમે અહીંયા કામકાજ કરી શકો છો 1040ના ટાર્ગેટ માટે. અદાની પાવરથી યાદ આવે ટાટા પાવરના એક નંબર્સ પર નજર કરી લઈએ. ગૌરાંગ, ઓફકોર્સ અહીંયા આપણે એક સારું પરફોર્મન્સ જોયું છે, થોડુંક પ્રોફિટમાં આપણે એક ડાઉન ટ્રેન્ડ જોયો છે, અને આજે ઓફકોર્સ કાઉન્ટર પણ થોડો આઈ થિંક નેગેટિવલી રિએક્ટ કરી રહ્યો છે, પણ ટાટા પાવર ફંડામેન્ટલ્સ આપણને ખબર છે કે સ્ટ્રોંગ છે. કઈ રીતના તમે જોશો અત્યારના નિવેશ કરી શકાય? મારા ખ્યાલથી 125-150 થી આપણા ચેનલ પર અને સહયોગી ચેનલ પર અમે ભલામણ કરતા આવ્યા છે કે ટાટા પાવરમાં રોકાણ કરો. પ્રીતિ, જે રીતના રક્ષા ક્ષેત્રમાં પરિવર્તન જોઈ રહ્યા છે, જે રીતના રેલવે ભારતીય રેલથી જોડાયેલી એ કંપનીઓમાં આપણે પરિવર્તન જોઈ રહ્યા છે, એ જ રીતે ઉર્જા ઉત્પાદનમાં આપણે પરિવર્તન જોઈ રહ્યા છે. ને આ પરિવર્તન બેલેન્સ શીટમાં તમને જોવા માટે થોડો સમય લાગશે. આધુનિક જે ઉર્જા ઉત્પાદનની ટેકનોલોજી છે એનો તો વપરાશ કરશે જ, અને એના લીધે વિન્ડ અને સોલારથી જે ઉર્જા ઉત્પાદન થાય છે એમાં વધારે પડતું ધ્યાન આપશે. અને બાકી અન્ય બધા નવા કારોબારમાં બી જેમ કે ઇલેક્ટ્રિક વ્હીકલના ચાર્જિંગ સ્ટેશન છે વગેરે વગેરે. તો રોકાણ કરવાની ભલામણ છે. હોય તો જાળવી રાખો, ન હોય તો કરી શકો છો.
જી તો અને ટાટા પાવર ઓફકોર્સ ઘણું બધું ન્યૂઝમાં છે. બોર્ડે GDS પ્રોગ્રામ પણ રદ કર્યો છે. એક નવું એક્વિઝિશન કર્યું છે જેમાં 40% એક સ્ટેક લેશે. ખોરલુચુ હાઇડ્રો પાવરમાં 830 કરોડ રૂપિયાના ખર્ચે આ કામ કરશે અને આ જે સેક્ટર એઝ અ સેક્ટર છે ઓફકોર્સ લાંબા સમયથી આપણા એક્સપર્ટ્સ અહીંયા નજર રાખી રહ્યા છે અને રોકાણની ભલામણ કરી રહ્યા છે. અને સાથે જ ગૌરાંગ આની જ સાથે આપણે સુઝલોન એનર્જીના કાઉન્ટર પર પણ મારે એક વાત કરી લેવી હતી કારણ કે અહીંયા પણ ન્યૂઝ બેઝ આપણે મુવમેન્ટ જોઈ રહ્યા છે અને આ કાઉન્ટર બી આપણે જોયું છે. સુઝલોન એનર્જી પર તમે શું વ્યૂ રાખશો? આજે 5% ઉપર છે કાઉન્ટર. વેલ તો સુઝલોનમાં પહેલા વેચવાલીની ભલામણ હતી કારણ કે પરિસ્થિતિ ઘણી ખરાબ અને નબળી હતી. પછી નીચલા લક્ષ્યાંક આવ્યા બાદ કવરેજ પૂર્ણ રીતે કાઢી નાખેલી વેચવાલીની અને હવે હૃદય અને મન પરિવર્તન થયું છે અમારું. જે રીતના કંપનીમાં પરિવર્તન આપણે જોઈ રહ્યા છે ને હમણાં જ મારા ખ્યાલથી થોડા સમય પહેલા સવારના સુઝલોનના મેનેજમેન્ટ આપણા સહયોગી ચેનલ CNBC TV 18 પર પોતાના કારોબારને લઈને વક્તવ્ય સામે રાખી રહ્યા હતા અને એમની બજાર કારોબારની રણનીતિ આગળ જતા શું છે ધ્યાનમાં રાખતા હતા. તો હાલમાં જ અમે મારા ખ્યાલથી 2-3 અઠવાડિયા થયા છે ખરીદારીની ભલામણ સુઝલોન એનર્જી પર કરી છે. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખો, આ એક હાઈ બીટા છે એટલે વધઘટ તમને બહુ જ જોવા મળશે આમાં. હાઈ બીટા સ્ટોક છે, વધઘટ જોવા મળી શકે છે. પણ સુઝલોનની જ્યારથી આપણે સ્ટોરી જોઈ રહ્યા છીએ અપસ્વિંગની આપણે એક સસ્ટેનેબલ અહીંયા કામકાજ આવતા જોઈ રહ્યા છીએ અને સુઝલોન શાના માટે આજે ન્યૂઝમાં છે ને કેમ તમે આજે વધારો જોઈ રહ્યા છો કારણ કે 76% હિસ્સો સુઝલોન 2 તબક્કામાં લેશે. રિનોમના હિસ્સાનું અધિગ્રહણ કરી રહ્યું છે આ કાઉન્ટર. રિન્યુએબલ એનર્જી ઓપરેશન્સ નો આ એક રિનોમ કામકાજ કરતી હોય છે અને મેન્ટેનન્સ સર્વિસ કંપની છે એને એનું અધિગ્રહણ કરી રહ્યા છે. એટલે